અમારું નામ પરેશભાઈ મુલિયા, શિવમ ચોલી સેન્ટર 2007 થી અમે ચણિયા ચોળીનો વ્યવસાય કરીએ છીએ। રાજકોટમાં અમારી 5 બ્રાન્ચ હોય છે। રણછોડનગરમાં અમારી હેડ ઓફિસ છે, અમારી જૂની સૌથી જૂની રણછોડનગરમાં। મિત્રો, આ વર્ષની વાત કરું તો 2007 થી 2025 એટલે 18 વર્ષનો જે મને અનુભવ છે એ હું શેર કરું છું કે છેલ્લા 2-3 વર્ષથી આ દિવસે ને દિવસે ક્યાંક ડ્રેસીસમાં લોકોને પૈસા વાપરવાની ઉણપ દેખાતી હતી, પણ આ વર્ષે ખૂબ સારું વર્ષ દેખાઈ રહ્યું છે અને લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક ડ્રેસીસ પસંદ કરે છે। ખાસ કરીને ડ્રેસીસની વાત કરું તો શિવમ ચોલીના ડ્રેસીસ જે છે એ રાજકોટની એક આગવી ખૂબી છે અને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે। એમાં આ વર્ષે અમે જે નવું મૂક્યું છે એ જૂનું જે ટ્રેન્ડની આપણે વાત કરીએ તો આજથી 20-25 વર્ષ પહેલાં ઓરિજિનલ ઊન વર્ક આવતું અને લોકો એને પહેરતા, એ જ ફરીથી આ વખતે ઊન વર્કનો ખૂબ જ સારો ટ્રેન્ડ આવ્યો છે। અમારી પાસે જે આ ચોલી છે, જે 3 બહેનો લઈને બતાવી રહ્યા છે, એ ઓરિજિનલ ઊનના ચોલી છે। એમાં ઓરિજિનલ મિરર વર્ક છે અને એકદમ ટ્રેડિશનલ હેવી વર્ક, હાથનું વર્ક છે અને જેની ખૂબ ડિમાન્ડ છે। એની ઉપર કેડિયું બ્લાઉઝ આવે છે, એની ઉપર દુપટ્ટો આવે છે અને માથે ઓઢણીની જગ્યાએ કેપ આવે છે અને એકદમ હેવી ઓર્નામેન્ટ્સ આવે છે। આ રાજકોટનું એક ખૂબ સારું લોકોને પસંદ આવે છે। આ વર્ષની વાત કરીએ તો પ્લેનનો ક્રેઝ બી એવો છે। જનરલી છેલ્લા 5-6 વર્ષથી વાત કરીએ તો શોર્ટ ચોલી હાલતા, પણ ગયા વર્ષથી અમે લોંગ ચોલીનો ટ્રેન્ડ શરૂઆત કર્યો છે, સિમ્પલ સોબર, અને લોકોને ખૂબ ગમ્યું છે અને એકદમ યુનિક વસ્તુ અમે બનાવી છે, જેમાં ફ્લેર છે, ફૂલ ફ્લેર છે। 9 મીટર, 10 મીટરથી ચાલુ કરી 16 મીટર અને છેલ્લે 22 મીટરના ઘેરના અમે એકદમ લાઇટ વેટ ચણિયા બનાવ્યા છે, જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક એવું કહીશ કે આ વર્ષે ખૂબ સારું વર્ષ જવાનું છે। આ વર્ષે અભૂતપૂર્વ એટલે રેકોર્ડ બ્રેક વન ડે અને રેકોર્ડ બ્રેક ડિસ્કો દાંડિયા થઈ રહ્યા છે। મિત્રો, ખૂબ જ મોટા બધા દાંડિયા થઈ છે, ખૂબ જ બુકિંગ સારું થયા છે। છેલ્લા 3-4 વર્ષથી અમારા વ્યવસાયના લોકો ક્યાંક ને ક્યાંક ચિંતામાં હતા, પણ આ વર્ષેનો ચિંતા દૂર થતી હોય એવું લાગે છે। અને શિવમ ચોલીની વાત કરીએ તો એના ટ્રેડિશનલ કેડિયા કેમ ભૂલાય, નાના 2 વર્ષના બાળકથી ચાલુ કરી અને ફૂલ હેવી સાઈઝ એટલે 6 ફૂટની હાઈટ વાળાને કેડિયા થાય એવા 2 પીસ, 3 પીસ, 4 પીસ કેડિયા અત્યારે આપ જોઈ રહ્યા છો એવા અમે બનાવ્યા છે અને ખૂબ લોકોને માથે આ વર્ષ જે આવ્યો છે એ પાઘડીનો ક્રેઝ છે। અલગ અલગ પાઘડીની ખૂબ સરસ મજાની રેન્જ છે અને ગયા વખતે અમે પાઘડીનો જે ટ્રેન્ડ બનાવ્યો હતો જે ખૂબ સારો ચાલ્યો, આ વર્ષે અમે એમાં યુનિકનેસ આપી છે। આપણે આપણા ટ્રેડિશનને કેમ ભૂલાય, તો અમે હવે એની અંદર રાધા કૃષ્ણ એવા સ્ટેચ્યુ, નાના નાના સ્ટેચ્યુ, નાના નાના ફોટો અમે પાઘડી ઉપર લેવા છે। સાથે સાથે એમ કહેવાય કે આપણે ભારત દેશના નમોની જે અત્યારે ચાલતો ટ્રેન્ડ હોય તો સિંદૂર ટ્રેન્ડ, તો આપણે સિંદૂર ટ્રેન્ડ માટે બી એક સરસ મજાની પાઘડીનો ટ્રેન્ડ અને ડ્રેસીસ બનાવ્યા છે, જે લોકોનું આગવી આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। સાથે સાથે પાઘડી, સાફા, જભા પતિયાલા, કેડિયા, ચણિયા ચોળી નાની મોટી સાઈઝના, એ સિવાય ફેન્સીની અંદર સ્લગ બનાવ્યા છે, જેમાં ઓવરકોટ જેવો સ્લગ, જે ખાસ કરી અને તમે જોતા હશો સિંગર ગીતાબેન છે, પછી બધા સિંગર, ટ્રેન્ડિંગ સિંગર મહેરિયાબેન છે, એ બધા પહેરતા હોય છે। તો એ બી ટ્રેન્ડ અમે લેવા છે, ખૂબ સારું છે। ઓવર સ્લગ, લાંબા સ્લગની અંદર ચણિયો, યુનિક ચણિયો હોય છે। 3 પીસ, 4 પીસ કેડિયા લેડીઝમાં બી ખૂબ પસંદ આવે છે, જેમાં ચણિયો હોય છે, નીચે અંદર ઇનર બ્લાઉઝ હોય છે, ઉપર કોટી બ્લાઉઝ હોય છે, સાથે કેપ આવે છે અને સાથે મેચિંગ ઓર્નામેન્ટ તો છે જ। તો આ બધી વસ્તુ છે રાજકોટની અંદર એક અલગ ઓળખાણ ઊભી કરે છે અને એમાંય લોકોએ શિવમ ચોલીને જે પ્રેમ આપ્યો છે એ બદલ અમે શિવમ ચોલી ન્યૂઝ મીડિયા અને સાથોસાથ રાજકોટની પ્રજાને આભાર માનીએ છીએ। અમારો સ્ટાફ સરસ મજાની સેવા આપે છે અને રાજકોટની પ્રજાને દિલ જીતવામાં અમને ક્યાંક ને ક્યાંક ભગવાનના આશીર્વાદ મળ્યા છે, રામનાથ દાદાના ખૂબ આશીર્વાદ મળ્યા છે। અને શિવમ ચોલીની 4 બ્રાન્ચ છે। પહેલી બ્રાન્ચની વાત કરું તો કુવાડવા રોડ ઉપર, ડીમાર્ટવાળા રોડ ઉપર, જાગનાથ ડેરીની સામે। બીજી બ્રાન્ચની વાત કરું તો પારુલ બગીચા પાસે, ન્યૂ આશ્રમ રોડ। ત્રીજી બ્રાન્ચની વાત કરું તો રૈયા રોડ ઉપર, હનુમાન મઢી પાસે। અને ચોથી બ્રાન્ચની જે આજે વાત કરું તો અમે સેટેલાઇટ ચોકમાં આ વર્ષે ચાલુ કર્યું છે। અને એ સિવાય અમારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, શિવમ ચોલી સેન્ટરમાં આ બધી ડિઝાઇનો પોસ્ટ ડેટેડ એટલે પાછળથી તમને જોવા મળશે। અત્યારે નથી મૂકતા મિત્રો, એટલે એના કારણ એ છે કે આ બધી ડિઝાઇન છે એ રિવીલ થાય અને એની કોપી ના થાય, એટલે લિમિટેડ કસ્ટમરોને અમે સારી વસ્તુ પહેરાવી શકતા હોય। અને જે રાજકોટની અંદર ઘણા વર્ષો થયા ફાઇનલ ડ્રેસીસની અંદર શિવમ ચોલીના બધા ગ્રાઉન્ડના વિજેતા શિવમ ચોલી હોય છે, એ બધા ખેલાડીઓના ભાઈ આ તકે અમે ધન્યવાદ કરીએ છીએ। અને ખાસ કરીને સાંજ સમાચારની વાત કરું તો સાંજ સમાચારે જે વર્ષોથી જે ટ્રેન્ડ છે, જે સાંજ સમાચારે જે આપણી આગવી ઓળખ છે રાજકોટની,
એ જાળવી રાખી છે અને ક્યાંક ને ક્યાંક સંસ્કૃતિને અને સાથે સાથે ફેશનનો સમન્વય કરી અને આ બધી વસ્તુ બતાવે છે, લોકો સુધી પહોંચાડે છે. તો આ તકે શાંત સમાચારનો હું આભાર માનું છું. આ ચણિયા ચોળી અમારી બધી બ્રાન્ચમાં 200 રૂપિયાથી ચાલુ કરી સામાન્ય લોકો બી પહેરી શકે એટલા માટે અમે એમાં કમાવાનો ગાળો નથી રાખતા. 200 રૂપિયાથી ચાલુ કરીને આપી છીએ. તેમજ હેવીમાં હેવી અમારી પાસે પર ડેના 3500 રૂપિયા ભાડાવાળી ચોલી છે, જે ઓલરેડી બુકિંગમાં જતી હોય છે, ખૂબ એનું બુકિંગ હોય છે. એ રીતે 9 દિવસનું પેકેજ અમે આ વખતે લોન્ચ કર્યું છે. 1800 રૂપિયામાં 9 દિવસ રોજ પહેરીને તમે પરત કરવાની સુવિધા, રોજ નવી અમે તમને ચોલી આપીને પ્રી બુકિંગ, એટલે એને ખબર હોય કે પહેલે દિવસે અમારે ક્યાં પહેરવાનું, બીજા દિવસે એમાં નામ લખે છે. એટલે 1800 રૂપિયાથી અમે રેન્જ ચાલુ કરી છે. 9 દિવસ અમે એને આપીએ છીએ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.